નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 3.5 પ્રશ્ન 4નો પહેલો દાખલો જોઈએ. એક હોસ્ટેલના વિદ્યાર્થીઓનો ભોજન ખર્ચ અંશતઃ અચળ છે અને અંશતઃ વિદ્યાર્થીઓએ જેટલા દિવસ ભોજન લીધું હોય તે દિવસોની સંખ્યાના સમપ્રમાણમાં છે. મિત્રો, અહીંયા થોડો આપણે મિનિંગ સમજીશું કે હોસ્ટેલના વિદ્યાર્થીઓનું ભોજન ખર્ચ અંશતઃ અચળ મતલબ એક ચોક્કસ ખર્ચ જે પ્રત્યેક મહિને આવતો હોય, જેમ કે રસોઈયાને ચૂકવવામાં આવતો પગાર, બરાબર, એ નિશ્ચિત હોય છે. આપણે 20 દિવસ ભોજન બનાવીએ કે 10 દિવસ બનાવીએ તો એવા ખર્ચને અચળ ખર્ચ કહે છે. જ્યારે બીજો એક ખર્ચ એવો ખર્ચ છે કે જે ખર્ચ વિદ્યાર્થીઓ કેટલી સંખ્યામાં જમે છે, કેટલીક સંખ્યામાં ભોજન લે છે એના પર આધારિત હોય. એના પર આધારિત કામ કરનાર મજૂરોને બોલાવવું પડે, એના પર આધારિત શાકભાજી લેવું પડે. તો એવો ખર્ચને આપણે ચલિત ખર્ચ અથવા બદલાયેલો ખર્ચ કહીએ. એથી એ જે ખર્ચ છે એ વિદ્યાર્થીઓએ જેટલા દિવસ ભોજન લીધું હોય એ દિવસોની સંખ્યા મુજબ બદલાયા કરતા હોય છે. તો અહીં એક વિદ્યાર્થીએ 20 દિવસ ભોજન લે છે અને 1000 રૂપિયા ચૂકવે છે. એવી રીતે વિદ્યાર્થી બી છે 26 દિવસ ભોજન લે છે અને 1180 રૂપિયા ચૂકવે છે. તો આપણે નિશ્ચિત ખર્ચ અને દૈનિક ભોજન ખર્ચ શોધવાનો છે. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે નિશ્ચિત ખર્ચ અને દૈનિક ભોજન ખર્ચને આપણે x અને y ધારેલા છે. લખશું, ધારો કે નિશ્ચિત ખર્ચ બરાબર x અને દૈનિક ભોજન ખર્ચ બરાબર y. તો આ રીતે આપણે આ બે જે શોધવાનું પદ છે એને x ચલ અને y ચલ ધારી લેશું. હવે મિત્રો, આપણે અગાઉ એક પુસ્તકાલયવાળો દાખલો શીખી ગયા, તો એની જેમ જ એવી રીતે એક મોટર કારનું ભાડા વિશે શીખી ગયા. એવી જ રીતે અહીં ભોજનનો કુલ ખર્ચ બે વસ્તુ પર આધાર રાખે છે: અચળ ખર્ચ અને વિદ્યાર્થીઓ જેટલા દિવસ ભોજન લીધું છે એ દિવસોની સંખ્યા પર અને પર આધારિત હોય છે. તો આમ હોસ્ટેલનો કુલ ખર્ચ નું આપણે એક સાદું સૂત્ર બનાવશું. કુલ ખર્ચ બરાબર અચળ ખર્ચ, જેને આપણે નિશ્ચિત ખર્ચ કહીએ. નિશ્ચિત ખર્ચ પ્લસ વિદ્યાર્થીએ જેટલા દિવસ ભોજન લીધું હોય તે દિવસોની સંખ્યા, બરાબર, અને દૈનિક ભોજન ખર્ચ એટલે કે દિવસ દીઠ દૈનિક ભોજન ખર્ચ. દિવસ દીઠ દૈનિક ખર્ચ અથવા દૈનિક ભોજન ખર્ચ ગુણ્યા, બરાબર, દિવસોની સંખ્યા. તો આ રીતે હોસ્ટેલનો કુલ ખર્ચ બે ભાગમાં વહેંચાઈ જશે: એક નિશ્ચિત ખર્ચ પ્લસ દિવસ દીઠ દૈનિક ખર્ચ ગુણ્યા દિવસોની સંખ્યા. તો આવી રીતે આપણું મુખ્ય સમીકરણ બનશે. આ સમીકરણ ઘણું અગત્યનું છે મિત્રો. હવે આપણે એની અંદર નિશ્ચિત ખર્ચને x મૂકીશું, દૈનિક ભોજન ખર્ચને y મૂકીશું. વિદ્યાર્થી એ 20 દિવસ ભોજન લે છે તો દિવસોની સંખ્યાને 20 મૂકીશું અને ભોજન ખર્ચ ચૂકવે છે 1000 રૂપિયા. તો લખશું વિદ્યાર્થી એ 20 દિવસ ભોજન લે છે. 20 દિવસ ભોજન લે, 1000 રૂપિયા ચૂકવે, ખર્ચ ચૂકવે અને 20 દિવસ ભોજન લે છે, 1000 ખર્ચ ચૂકવે છે. તો ખર્ચની જગ્યાએ 1000 મૂકી દેવું, નિશ્ચિત ખર્ચની જગ્યાએ x, દિવસ દીઠ દૈનિક ખર્ચની જગ્યાએ y અને દિવસોની સંખ્યા છે એને લખી દઈશું 20. એથી આપણને આપણું એક દ્વિચલ સુરેખ સમીકરણ મળશે. લખશું માટે કુલ ખર્ચની જગ્યા લખી દઈશું 1000
બરાબર નિશ્ચિત ખર્ચની જગ્યાએ લખી દઈશું x પ્લસ દિવસ દીઠ દૈનિક ખર્ચને કહીશું આપણે બરાબર y કૌંસમાં દિવસોની સંખ્યા 20 છે તો આ રીતે મિત્રો આપણને એક સમીકરણ મળશે કે 1000 બરાબર x પ્લસ 20y. હવે આ જ રીતે વિદ્યાર્થી બી માટે સમીકરણ બનાવશું. વિદ્યાર્થી બી 26 દિવસ ભોજન લે છે ભોજન લે છે અને કુલ ખર્ચ એ 1180 ચૂકવે છે. તો અહીં કુલ ખર્ચ લખી દઈશું 1180 બરાબર નિશ્ચિત ખર્ચ લખીશું x પ્લસ દૈનિક ભોજન ખર્ચ લખીશું y દિવસોની સંખ્યા કહીશું 26. તો મિત્રો આ રીતે આપણને બીજું સમીકરણ મળશે. તો આ રીતે આપણને બે પ્રકારના સમીકરણો મળશે. પહેલું સમીકરણ છે, બીજું સમીકરણ. મિત્રો હવે આપણે જાણીએ છીએ કે ચોકડી ગુણાકારની રીતે આનો ઉકેલ મેળવી શકાય, અન્ય રીતોનો બી ઉપયોગ કરી શકાય. લોભની રીત થોડી સરળ પડશે તેથી મિત્રો હું અહીં લોભની રીત વાપરી રહ્યો છું. એકચ્યુઅલી આના માટે તમે ચોકડી ગુણાકાર વાપરી શકો. લોભની રીતે ઉકેલીશું. અહીં ચલ x સહગુણકો સમાન છે. સમાન કરવાની જરૂર નથી. એથી પહેલું સમીકરણ બનશે આ રીતે x પ્લસ 4y બરાબર x પ્લસ 20y બરાબર 1000 પરિણામી. અને બીજું સમીકરણ છે x પ્લસ 26y બરાબર 1180 બીજું સમીકરણ. બંને સમીકરણને લોભની રીતથી ઉકેલશું. લોભની રીતથી ઉકેલવા માટે x અને x ચલનો લોપ કરવા માટે સમીકરણ 2 નું ચિહ્ન બદલવું પડશે. મિત્રો આપણે આગળ શીખી ગયા છે માઈનસ આ પ્લસ 24 ના માઈનસ 24 1180 ના માઈનસ x જશે 26 માંથી 20 જશે જવાબ આવી જશે માઈનસ 6. 1180 માંથી 1000 જશે જવાબ આવશે માઈનસ 180 બરાબર. બંને બાજુ માઈનસનું ચિહ્ન છે કાઢી નાખશું. 6 વડે ભાગી દઈશું તો y બની જશે 180/6 તો y બનશે 30 રૂપિયા. તો આનો મતલબ છે કે દિવસ દીઠ દૈનિક ખર્ચ 30 રૂપિયા વિદ્યાર્થી દીઠ આવી શકે. y બરાબર 30 સમીકરણ 1 માં સમીકરણ 1 છે x + 20y બરાબર 1000 બનશે આ રીતે x + 20 કૌંસમાં 30 બરાબર 1000 20 × 30 કરી દઈશું 600 બરાબર 1000 600 ને સામેની બાજુ લઈ જઈશું 1000 - 600 x બરાબર આવશે 400. તો આ રીતે મિત્રો આપણને x ની કિંમત મળશે બરાબર. x એ આપણો નિશ્ચિત ખર્ચ છે તો લખશો નિશ્ચિત ભોજન ખર્ચ અથવા નિશ્ચિત ખર્ચ 400 રૂપિયા. therefore નિશ્ચિત ખર્ચ બરાબર 400 રૂપિયા અને દૈનિક ભોજન ખર્ચ બરાબર 30 રૂપિયા. તો આ રીતે મિત્રો આપણને ફાઇનલ આન્સર મળી જશે. તો આવી રીતે આપણે એને શોધી શકીએ. તો મિત્રો અહીં આપણે આ રીતે આપણો આખો દાખલો ગણી શકીએ. સાથે કેટલીક વાર મિત્રો કેટલાક સવાલ પૂછાય, ખાસ ધ્યાન આપજો. કે પૂછાય કે કોઈ વિદ્યાર્થી અથવા માની લો કે નિલેશ નામનો કોઈ વિદ્યાર્થી છે. તો નિલેશ વિદ્યાર્થી
30 દિવસ ભોજન લે છે, 30 દિવસ, તો કુલ ખર્ચ શોધો. મિત્રો પ્રશ્ન આ છે, નિલેશ નામનો કોઈ વિદ્યાર્થી 30 દિવસ ભોજન લે છે તો ખર્ચ શોધો. તો એના માટે નિશ્ચિત ખર્ચ 400 લખી શકાય. દિવસ દીઠ ખર્ચ આપણે શોધી કાઢ્યો વાય, એનું મૂલ્ય છે 30, અને નિલેશ 30 દિવસ ભોજન લે છે, દિવસોની સંખ્યા થાય 30, તો 30 ગુણ્યા 30 કરશું, બરાબર, 900, 900 અને 400, આમ કુલ 1300 રૂપિયા ખર્ચ આવે. તો આ રીતે દિવસોની સંખ્યા પરથી કુલ ખર્ચ શોધી શકાય. એવી રીતે બીજો એક પ્રશ્ન છે કે ક્રિસ નામનો કોઈ વિદ્યાર્થી છે, ક્રિસ નામનો વિદ્યાર્થી ભોજન ખર્ચ 1350 ચૂકવે છે, તો એણે કેટલા દિવસ ભોજન લીધું હશે? તો આવો દાખલો ગણવા માટે ભોજન ખર્ચ અહીંયા 1350 લખાય, નિશ્ચિત ખર્ચ આપણે શોધી કાઢ્યો 400, દિવસ દીઠ દૈનિક ખર્ચ આપણે શોધ્યું છે, મૂલ્ય છે એનું 30 રૂપિયા, અને દિવસોની સંખ્યા આપણે આ રીતે શોધી શકીએ. તો સૌપ્રથમ 400 ને બાદ કરીએ અને 30 વડે ભાગાકાર કરીએ તો આપણને દિવસોની શું મળશે? સંખ્યા. તો આ રીતે મિત્રો કુલ ખર્ચ પરથી દિવસોની સંખ્યા શોધી શકાય અને દિવસોની સંખ્યા પરથી કુલ ખર્ચ શોધી શકાય. મિત્રો આ પ્રકારનું સમીકરણ આપણને ગાઈડોમાં કે અન્ય પુસ્તકોમાં આપ્યું નથી, તેથી સમીકરણને બરોબર સમજશો, કેવી રીતે બનાવ્યું છે એને ધ્યાન રાખશો અને યોગ્ય રીતે બરાબર ધ્યાન રાખીને દાખલો સમજીને ગણશો. તો મિત્રો આ રીતે પહેલાં આપણે બે સમીકરણ બનાવશું, પછી એને લઘુકી ઉકેલશું અને સૌથી અંતમાં જવાબ લખીશું. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે મિત્રો સ્વાધ્યાય 3.5 પ્રશ્ન 4 નો ત્રીજો દાખલો જોઈશું. મિત્રો અહીં યશ એક એક્ઝામ આપે છે, કસોટી આપે છે, જેમાં એને 40 ગુણ મળે છે. આ એક્ઝામ એવા પ્રકારની છે કે સાચા જવાબોના 3 માર્ક્સ આપશે અને ખોટા જવાબોનો પ્રશ્ન દીઠ 1 ગુણ કાપી દેશે. માની લો કે એક વિદ્યાર્થીના 10 પ્રશ્નો સાચા પડે છે તો 10 ગુણ્યા 3 30 માર્ક મળશે, અને માની લો કે એના 2 પ્રશ્નો ખોટા પડે છે તો પ્રશ્ન દીઠ 1 એટલે કે 2 માર્ક્સ એમાંથી કપાઈ જશે. એટલે કુલ ગુણ 30, પ્રશ્ન દીઠ ખોટા જવાબના 2 માર્ક્સ કપાશે, તેથી એને કુલ માર્ક્સ મળી જશે 28 અને પ્રશ્નોની સંખ્યા થઈ જશે 12. તો મિત્રો અહીં આપણે સાચા જવાબની સંખ્યા અને ખોટા જવાબોની સંખ્યા ધારી લેવું પડશે x ચલ અને y ચલ સ્વરૂપે. જો એવી જ રીતે માની લો કે અહીં ગુણ છે એના જવાબમાં થોડો ફેરફાર કરવામાં આવે. સાચા જવાબ માટે 4 ગુણ આપવામાં આવ્યા અને ખોટા જવાબ માટે દરેક ખોટા જવાબ માટે 1 ગુણ કાપવામાં આવે, 2 ગુણ કાપવામાં આવે, તો યશને 50 ગુણ મળે છે. તો પૂછ્યું છે કે કસોટીમાં કુલ કેટલા પ્રશ્નો હશે? પ્રશ્નોની સંખ્યા મતલબ સાચા પ્રશ્નો અને ખોટા પ્રશ્નોની કુલ સંખ્યા. તો મિત્રો અહીં સાચા જવાબો જેટલા આપ્યા છે એ સાચા જવાબોની સંખ્યાને આપણે x ચલ ધારી લઈશું. ધારો કે સાચા જવાબોની સંખ્યા બરાબર x, ખોટા જવાબોની સંખ્યા, સાચા અને ખોટા જવાબોની સંખ્યા y ધારી લઈશું. સાચા જવાબોની સંખ્યા x, ખોટા જવાબોની સંખ્યા y, અને કસોટીમાં પ્રશ્નોની કુલ સંખ્યા, પ્રશ્નોની કુલ સંખ્યા મતલબ સાચા પ્રશ્નો અને ખોટા પ્રશ્નો બંને ભેગા મળી જશે. ટૂંકમાં કુલ પ્રશ્નો એટલે કે એને આપેલા સાચા પ્રશ્નોના જવાબ અને ખોટા પ્રશ્નોના જવાબ, એને આપણે પ્રશ્નોની કુલ સંખ્યા x + y કહીશું. આ x + y આપણે શોધવાનું છે. તો મિત્રો અહીં આપણે જોયું કે યશ કુલ 40 માર્ક મેળવે છે. તો યશ એ કુલ 40 ગુણ મેળવે છે. તો આપણે મિત્રો શીખ્યા કે
બરાબર. સાચા જવાબો જેટલા આપે છે એની સંખ્યાને આપણે 3 વડે ગુણવું પડે. ખોટા જવાબો જેટલા આપે છે એની સંખ્યાને 1 વડે ગુણવું પડે. સાચા જવાબોના મળેલા માર્ક્સ અને ખોટા જવાબોના મળેલા માર્ક્સની બાદબાકી કરવું પડે. ત્યારે આપણને 40 જવાબ મળે. ટૂંકમાં 40 જવાબ સી રીતે મળશે? તો આ રીતે સાચા જવાબના માર્ક્સ ગુણ્યા સંખ્યા. એ જ રીતે ખોટા જવાબના માર્ક્સ. આ એક આપણે સમીકરણ બનાવી લઈશું છેદમાં આ ગુણ્યા ખોટા જવાબોની સંખ્યા. સાચા જવાબોના માર્ક્સ અને સંખ્યાનો ગુણાકાર કરવાથી એને કેટલા માર્ક્સ સાચા મળ્યા છે એ મળશે. ખોટા જવાબોના માર્ક્સ અને સંખ્યાનો ગુણાકાર કરવાથી કેટલા માર્ક માઈનસ કરવાના છે એ મળશે. એટલે અહીં વચ્ચે માઈનસ લઈશું. બરાબર. કુલ માર્ક્સ થશે. કુલ માર્ક્સ. તો આવી રીતે કુલ માર્ક્સ આવે સમીકરણની અંદર વહેંચાયેલા છે. આવું આપણને એક સમીકરણ મળશે. આપણે જાતે બનાવશું. ચલો, યસ એ સાચા જવાબોની સંખ્યા યસની કેટલી છે? x. એટલે કે આ સંખ્યા છે x. સાચા જવાબોના માર્ક છે 3 એટલે કે 3. ખોટા જવાબોના માર્ક્સ છે 1 અને ખોટા જવાબોની સંખ્યા છે y. બરાબર. એને કુલ માર્ક મળે છે 40. તો મિત્રો સમીકરણ બની ગયું છે 3x - 1y બરાબર 40. પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીશું. 40 ને આ બાજુ લાવશું. બનશે આ રીતે 3x - 1y -40 બરાબર 0. પરિણામ શું મળશે? 1. આવી જ રીતે મિત્રો એને કુલ ગુણ 50 મળે છે. હવે તે જ રીતે સાચા જવાબના માર્ક્સ હવે એને 4 મળે છે. 4. સાચા જવાબોની સંખ્યા થઈ જશે x માઈનસ ખોટા જવાબના માર્ક્સ મિત્રો હવે 2 છે એટલે 2 અને ખોટા જવાબોની સંખ્યા છે y. બરાબર. અહીં કુલ માર્ક્સ એને 50 મળે છે. તો 4 ને x વડે ગુણી દેશું. -2y નામ બની જશે આ રીતે 4x - 2y 4x - 2 50 ને બીજી બાજુ લઈ આવશું. -50 બરાબર 0. પરિણામ 2. હવે ચોકડી ગુણાકારથી ઉકેલ શોધીશું. ઉકેલીશું. ચોકડી ગુણાકારથી ઉકેલવા માટે આ રીતે સમીકરણને ગોઠવી દઈશું. 3x - 1y -40 બરાબર 0. પહેલું સમીકરણ. બીજું સમીકરણ 4x - 2y -50 બરાબર 0. હવે મિત્રો આપણે લખી દઈશું આ રીતે x ચલ y ચલ અચળ પર. x ચલની નીચે x ચલના સહગુણકને લખશું, y ના લખશું -1 -2. અચળ પદ લખશું -40 -50. y નીચે y ચલના સહગુણકને લખશું, અચળ પદ લખશું -40 -50 અને x ચલના સહગુણક લખીશું 3 ને 4. એવી રીતે 1 ની નીચે અચળ પદની લખીશું આ રીતે 3 અને 4 -1 ને -2. હવે મિત્રો આપણે એને ચોકડી ગુણાકાર કરશું આ રીતે. પહેલા આનો ગુણાકાર કરશું -1 -50. આ બેનો ગુણાકાર કરશું 2 × 40 -2 -40. બંનેની વચ્ચે ચિહ્ન કરી દેશું ઓછા. બરાબર. y 40 × 4 કરશું આ રીતે -40 × 4 -3 × -50 બરાબર 1 અને આ ગુણીશું 3 × -2 હવે મિત્રો ગુણાકાર કરશું. ગુણાકાર કરતી વખતે મિત્રો મેં તમને કીધું છે 2 વાર ઋણ ચિહ્નને ગણીશું 1 અને 2. 2 વાર એટલે ચિહ્ન પ્લસ કરી દેવાનું અને અંકોનો ખાલી ગુણાકાર કરવાનો. તો બનશે આ રીતે x ના છેદમાં 50. હવે ફરી ચિહ્ન ગણશું 1 2 અને 3. 3 વાર આવે તો ચિહ્ન માઈનસ લેવા દેવાનું
અંકોનો ગુણાકાર કરવાનો 40 × 80 બરાબર વાય 40 × 4 થઈ જશે આ રીતે -160 માઇનસ માઇનસ પ્લસ કરી દેશું 5 તારીખ 150 બરાબર 1 3 ને 2 વડે ગુણીશું -6 માઇનસ માઇનસ પ્લસ 4 × 4 તો મિત્રો આ રીતે આપણે એનું સાદું રૂપ આપશું 50 માંથી 80 જશે જવાબ આવશે -30 બરાબર y ના છેદમાં -10 બરાબર 1 ના છેદમાં -2 હવે મિત્રો આપણે આ પહેલા ગુણોત્તર ને બીજા ગુણોત્તર સાથે સરખાવીશું તો એને મિત્રો આપણે આ રીતે સરખાવશું મિક્સ થઈ ગયો પહેલા ગુણોત્તર ને છેલ્લા ગુણોત્તર સાથે સરખાવશું હવે x ના છેદમાં -30 બરાબર 1 ના છેદમાં -2 તેમજ y ચલના y ગુણોત્તરને પણ અંતિમ ગુણોત્તર સાથે સરખાવશું y ના છેદમાં -10 બરાબર 1 ના છેદમાં -2 -30 ને આપણે બધું ઉપર લઈ જઈશું બનશે આ રીતે -30 × 1 છેદમાં 2 -2 માઇનસ માઇનસનું ચિહ્ન નીકળી જશે 15 તો જવાબ આવી જશે x બરાબર 15 15 × 15 થશે એ રીતે માઇનસનું ચિહ્ન નીકળી જશે 10 ને ઉપર લઈ જઈશું y બરાબર 1 × 10 છેદમાં 2 2 × 10 5 × 5 y બરાબર 5 તો આ રીતે મિત્રો સાચા જવાબોની સંખ્યા x બરાબર 15 ખોટા જવાબોની સંખ્યા y બરાબર 5 સાચા જવાબોની સંખ્યા અને ખોટા જવાબોની સંખ્યાનો સરવાળો કરી દઈએ એટલે કે 15 + 5 કરશું તો લખશું માત્ર પ્રશ્નોની કુલ સંખ્યા x + y બરાબર 15 + 5 જવાબ આવી જશે 20 તો મિત્રો આ રીતે એને 20 પ્રશ્નો એણે એટેન્ડ કર્યા હશે પરંતુ એમાંથી 15 સાચા પડ્યા છે અને 5 કેવા પડ્યા છે ખોટા 15 ને 3 વડે ગુણીએ તો 15 × 45 માર્ક સાચા જવાબોના મળ્યા 5 ખોટા જવાબોના મળ્યા 45 માંથી 5 બાદ કરી દઈએ તો આપણે પહેલો આન્સર 40 મળી જશે તો આ રીતે મિત્રો આપણે આપણો જવાબ સાચો છે કે ખોટો એની પણ આપણે જાણકારી મેળવી શકીએ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ મિત્રો આપણે જોઈશું સ્વાધ્યાય 3.5 પ્રશ્ન 4 નો ચોથો ધોરીમાર્ગનો મતલબ છે નેશનલ હાઈવે પર સ્થાન A અને સ્થાન B એકબીજાથી 100 કિલોમીટર દૂર છે તો સમજી લો મિત્રો આ એક ધોરીમાર્ગ છે આ એક ધોરીમાર્ગ છે આ A સ્થાન છે આ B સ્થાન છે બંને સ્થાન એકબીજાથી 100 કિલોમીટર દૂર આવેલા છે AB બરાબર 100 કિલોમીટર આપણે આ રીતે લખશું મિત્રો AB એટલા માટે લખ્યું કે સ્થાન A અને સ્થાન B વચ્ચેનું અંતર 100 કિલોમીટર છે બંને સ્થાન એકબીજાથી 100 કિલોમીટર દૂર આવેલા છે એક ગાડી A સ્થાન પરથી ઉપડે છે અને બીજી ગાડી B સ્થાન પરથી ઉપડે છે માની લો મિત્રો આ એક ગાડી છે સમજી લેજો તમે આ એક ગાડી છે એ સ્થાન પરથી ઉપડે છે બીજી ગાડી છે બી સ્થાન પરથી ઉપડે છે આ બીજી કાર છે બી સ્થાન પરથી ઉપડે છે એક ગાડી એ સ્થાન પરથી ઉપડે છે અને બીજી ગાડી બી સ્થાન પરથી ઉપડે છે બંને ગાડીઓ એક જ દિશામાં જાય છે એક સરખી ઝડપથી અને 5 કલાકમાં એકબીજાને મળે છે તો માની લો એઓ સી સ્થાને મળે છે તો ભાગ બી સ્થાનેથી ઉપડેલી ગાડીએ કાપેલું અંતર BC હશે
અને એ સ્થાનેથી ઉપડેલી ગાડીએ કાપેલું અંતર એસી હશે. તો બંને ગાડીઓ એક જ દિશામાં જાય છે, આ રીતે આ દિશામાં જાય છે અને સી સ્થાને બંને ગાડીઓ ભેગી મળે છે. હવે જો આ બંને ગાડીઓ એકબીજા તરફ ચાલે, મતલબ કે એ ગાડી આ તરફથી ઉપડે, બીજી ગાડી આ તરફથી, તો તેઓ એકબીજાને 1 કલાકમાં મળે છે. જો એક જ દિશામાં જશે તો 5 કલાકમાં ભેગી મળે છે અને સામસામી દિશામાં આવશે તો 1 કલાકમાં ભેગી મળે છે. તો બંને ગાડીઓની ઝડપ શું? તો મિત્રો આપણે ગાડીઓની ઝડપને x ચલ અને y ચલ ધારી લેશું. ધારો કે એ સ્થાનેથી ઉપડેલ ગાડીની ઝડપ બરાબર x કિમી પર કલાક. એકમ તમને ખબર હોય તો લખવાનું, ન ખબર હોય તો વાંધો નથી. બી સ્થાનેથી ઉપડેલી ગાડીની ઝડપ બરાબર y કિમી પર કલાક. બરાબર, આનો મતલબ ઉપડેલ ગાડીની ઝડપ છે. તો એ સ્થાનેથી ગાડી ઉપડે છે, એની ઝડપ x છે. બી સ્થાનેથી ઉપડે છે ગાડી મતલબ કાર, તો એની ઝડપ y કિમી છે પર કલાક. એનો મતલબ 1 કલાકમાં y કિલોમીટર કાપે, 1 કલાકમાં x કિલોમીટર કાપે છે. એને આપણે એક ધારી ઝડપ પણ કહીશું. આ બંને કાર સી સ્થાને બરાબર એકબીજાને મળે છે અને 5 કલાકનો સમય લે છે. બંને કાર સી સ્થાને મળે છે, અને 5 કલાકનો સમય લે છે. એનો અર્થ એ છે એ ગાડીને સી સ્થાને પહોંચતા 5 કલાક થાય છે. એવી રીતે બી ગાડીને પણ સી સ્થાને પહોંચતા 5 કલાકનો સમય થાય છે. એ ગાડીને સી સ્થાને પહોંચતા 5 કલાકનો સમય, બી ગાડીને સી સ્થાને પહોંચતા 5 કલાકનો સમય. માટે ગાડી એ કાપેલું અંતર, સી સ્થાને પહોંચવા કાપેલ અંતર એસી બરાબર ઝડપ ગુણ્યા સમય. એસી બરાબર ગાડી એની ઝડપ છે x કિમી પર કલાક, ગાડી એને લાગતો સમય છે 5, મતલબ એસી બરાબર બની જશે 5x. કેટલા બની જશે? 5x. x ગુણ્યા 5 એનો મતલબ જ થઈ જશે 5x. આવું સેમ લખીશું ગાડી બી નું સી સ્થાને પહોંચવા કાપેલ અંતર, બી થી સી અંતરને સી સ્થાને પહોંચવા કાપેલું અંતર કહીશું. બીસી બરાબર ઝડપ ગુણ્યા સમય. બીસી બરાબર ઝડપ છે y, સમય છે 5. બીસી બરાબર બની જશે 5. તો આ રીતે આપણે એ ગાડીને સી સ્થાને પહોંચવા, એ ગાડી સી સ્થાને પહોંચશે ત્યારે 5x કિમી અંતર કાપશે, બી ગાડી સી સ્થાને પહોંચશે ત્યારે 5y કિમી અંતર કાપશે. તો હવે બરાબર આપણે જોઈશું કે હવે AB પ્લસ BC કરી દઈએ. AB અંતર અને BC અંતર કરવાથી AC મળે છે. AB પ્લસ BC બરાબર AC અંતર મળે. બધી કિંમતો મૂકી દઈશું. AB નું મૂલ્ય છે 100, BC નું મૂલ્ય છે 5y, AC નું મૂલ્ય છે 5x. દરેક પદને 5 વડે ભાગી દઈશું. આ રીતે 100 ના છેદમાં 5 પ્લસ 5y ના છેદમાં 5 બરાબર 5x છેદમાં 5. બરાબર લખશું. દરેક પદને 5 વડે ભાગવું. સમીકરણને નાનું બનાવવાનું. 5 વડે ભાગી દઈશું, જવાબ થઈ જશે 20. 5 5 જશે y, 5 5 જશે x. y ને આ બાજુ લઈ આવશું,
બરાબર 20 ને પણ બીજી બાજુ લઈ જઈ શકીએ તો બની જશે આ રીતે x y ના બાજુ લઈ જઈશું -y 20 ને પણ લઈ જઈએ -20 આ બાજુ આવી જશે 0 અથવા તમે આને આમ લખી શકશો x - y - 20 0 પરિણામ મળશે 1 તો મિત્રો આ રીતે આપણને પહેલું પરિણામ મળી શકશે હવે મિત્રો બંને ગાડી જ્યારે એકબીજા તરફ આવે છે ત્યારે 1 કલાકનો સમય લે છે તો આ A સ્થાન છે આ B સ્થાન છે માની લો કે તેઓ D સ્થાને મળે છે એટલે કે A ગાડી આ તરફ આવે છે B ગાડી આ તરફ આવે છે એટલે કે આપણે આમ કહી શકીએ આ A ગાડી છે આ રીતે બરાબર આ તરફ જઈ રહી છે B ગાડી પણ આ તરફ જઈ રહી છે બરાબર A ગાડી આ તરફ જાય છે B ગાડી આ તરફ જાય અને D સ્થાને મળે છે બંને એકબીજા તરફ આવે છે તો હવે A ગાડીએ કાપેલું અંતર AB બરાબર આપણે જાણીએ છીએ ઝડપ ગુણ્યા સમય A ગાડીની ઝડપ છે x સમય છે 1 બરાબર અંતર AB બની જશે 1 ગુણ્યા x એટલે કે x B ગાડીએ કાપેલું અંતર B સ્થાનેથી નીકળે ગાડીએ કાપેલું અંતર BD બરાબર ઝડપ છે એની y સમય છે એટલે જવાબ આવી જશે y બરાબર તો હવે મિત્રો સૂત્ર બનશે આ રીતે કે AB બરાબર AD પ્લસ BD હવે AB બરાબર AD પ્લસ BD આમ કહી શકશો AD અને BD નો સરવાળો કરવાથી AB મળશે મિત્રો આપણે જાણીએ છીએ AB નું કુલ મૂલ્ય 100 છે આ રીતે તો AB ની જગ્યાએ મૂકી દઈશું 100 બરાબર AD ની જગ્યાએ મૂકી દઈશું આપણે x BD ની જગ્યાએ મૂકી દઈશું y તો આવી રીતે મિત્રો આપણને બીજું સમીકરણ મળશે 100 ને આ બાજુ લઈ જઈશું 0 બરાબર x y માઈનસ 100 તો મિત્રો આ રીતે આપણને બીજું સમીકરણ મળશે તો આ સમીકરણને પણ આપણે ઉકેલશું બરાબર આ બીજું આપણું દ્વિચલ સુરેખ સમીકરણ છે આવું જ મિત્રો આપણે આ પહેલું સમીકરણ મેળવ્યું પહેલા અને બીજા સમીકરણને તમે જે રીત ઈચ્છો ચોકડી ગુણાકાર લોપની રીત આદેશની રીત કોઈ પણ રીતથી તમે એને ઉકેલી શકો અને ગાડી A અને ગાડી B બંનેની ઝડપને તમે શોધી શકો હવે મિત્રો આપણે સમીકરણ 1 અને 2 ને ચોકડી ગુણાકારથી ઉકેલશું ચોકડી ગુણાકારની રીત તમે જાણો છો મિત્રો પહેલા આ સમીકરણને 0 સ્વરૂપમાં લખશું આ રીતે પહેલું સમીકરણ હતું બીજું સમીકરણ હતું x y -100 બરાબર છે બીજું સમીકરણ ચલો હવે લખી લઈશું આ રીતે x ના છેદમાં y ના છેદમાં 1 ના છેદમાં તો લખશું આ રીતે ચાલો x ની નીચે આપણે y ચલનો સહગુણક મૂકીશું -1 ને અચળ પદ લખશું 20 અને -100 y ની નીચે y ચલનો સહગુણક લખશું -20 -100 અને x ચલનો સહગુણક 1 1 લખશું અચળ પદની નીચે આપણે લખશું આ રીતે 1 1 -1 અને 1 હવે મિત્રો આપણે ચોકડી ગુણાકાર જે આપણે શીખી ગયા છે બરાબર આ રીતે ગુણાકાર કરશું -1 કૌંસમાં -1 માઈનસ આ બેનો ગુણાકાર કરશું 1 કૌંસમાં -20 બરાબર y ની નીચે આ રીતે ગુણાકાર કરશું -20 કૌંસમાં 1 આમ ગુણાકાર કરશું 1 કૌંસમાં -1 બરાબર અને આમ મૂકી દઈશું 1 ના છેદમાં 1 ગુણ્યા 1 માઈનસ અને આમ મૂકી દઈશું
1 કૌંસમાં માઇનસ. હવે મિત્રો આપણે આ રીતે ગુણાકાર કરીશું. x છેદમાં બે વાર ચિહ્ન છે માઇનસ, માઇનસનું ચિહ્ન નીકળી જશે, જવાબ આવશે 100. માઇનસ માઇનસ પ્લસ 20 એકા 20 બરાબર y ની નીચે માઇનસ 20 માઇનસ માઇનસ બે વાર ચિહ્ન આવીને પ્લસ કરી દેવાનું 100 બરાબર 1 ની નીચે 1 એકા 1 માઇનસ માઇનસ બે વાર ચિહ્ન આવીને પ્લસ 1. હવે આપણે સાદું રૂપ આપશું આ રીતે બરાબર 100 + 20 કરી દેશું 120 બરાબર y 100 માંથી 20 જશે 80 બરાબર 1 ના છેદમાં. હવે મિત્રો આપણે પહેલા ગુણોત્તરને છેલ્લા ગુણોત્તર સાથે સરખાવશું આ રીતે x ના છેદમાં 120 બરાબર 1 ના છેદમાં 1 તેમજ બીજા ગુણોત્તરને પણ અંતિમ ગુણોત્તર સાથે સરખાવશું y ના છેદમાં 80 બરાબર 1 ના છેદમાં 20 ને ઉપર લઈ જઈશું 120 ને 1 × 120 છેદમાં 2